મિત્રોમાં બાળા ત્રિપુરા સુંદરી માં બહુચર માએ એક દરબારના દીકરાને કિન્નર બનાવી દીધો અને પછી માં ગેલમાએ જે પરચો આપ્યો એ કાળજા કંપી નાખે એવો સત્ય ઘટનાનો પ્રસંગ છે। મિત્રો, આપણે હાલતા ને ચાલતા માતાજીની માનતા રાખીએ છીએ, પણ જો એ માનતા બાકી રહી જાય ને તો માતાજી એવું કરે છે જેની તમે કલ્પના પણ ન કરી હોય। તો મિત્રો, પાડેલા ગામના ગેલમાં અને સંખલપુરના બહુચરમાના એક પરચાની વાત કરીશું। વર્ષો પહેલાની આ વાત છે। પાડેલા ગામની વાવમાં માતાજી ગેલમાં 7 બહેનોની સાથે બેઠા છે અને એ વખતે પાડેલા ગામમાં સૂરજબા કાઠી દરબારનું રાજ ચાલતું હતું। હવે ગામના સૌ લોકો આ ગેલમાને શ્રીફળ ચૂંદડી ચડાવવા જાય અને ગેલમાં સૌની મનોકામના પૂરી કરે, પણ આ ગામનો દરબાર સૂરજબા કાઠીને ઘરે શેર માટીની ખોટ હતી। ખાધે પીધે સુખી, પણ પાછળ કોઈ સંતાન નહીં, એટલે આ વાતનું સૂરજબા કાઠીને બહુ જ મોટું દુઃખ હતું। હવે એક વખત આ સૂરજબા કાઠીને વિચાર આવ્યો કે આ ગામની વાવમાં બેઠેલા માતાજી જગત આખાના દુઃખ ભાંગે છે અને મારે જ ઘરે શેર માટીની ખોટ, તો શું કામ એને વાવમાં બેસવા દઉં, લાવને આ વાવ જ પુરાવી દઉં। આમ વિચારીને એ દરબારે તો આખા ગામના ગાડાવાળાને બોલાવ્યા અને હુકમ કર્યો કે જાઓ પથ્થરની ખાણમાંથી પથ્થરો કાઢી અને મંડો વાવમાં નાખવા, આપણે વાવ પૂરી દેવાની છે। હવે આ તો કાઠીનો હુકમ, એટલે ગાડાવાળા બધા ખાણમાંથી પથ્થર લઈ અને ગાડા લઈ બધા વાવ આગળ આવ્યા, પણ બધા ગાડાવાળાને એમ થાય છે કે આ વાવમાં તો આપણી માવડી બેઠી છે, આમાં પથ્થર કેમ નાખવા? અને ત્યાં તો પાછળથી ઘોડે સવાર થઈ સૂરજ કાઠી વાવ આગળ આવે છે અને કહે છે કે અલ્યા મંડો વાવ પૂરવા। અને ત્યાં તો દરબારનો હુકમ થતા કચવાતા મને ખેડૂતો વાવમાં પથ્થરો નાખવા લાગ્યા। અનેક ગાડા ઠલવ્યા અને માં ગેલમાં વાવની અધ વચ્ચે ઢોળીઓ ઢાળીને બેઠા છે અને ત્યાં સુધી વાવ પૂરાઈ ગઈ અને માના ઢોળિયા સાથે એક પથ્થર પટકાણો અને માં ગેલમાં જાગ્યા અને વાવમાંથી ગેબી અવાજ આવ્યો કે અલ્યા સૂરજ કાઠી, તું શું કામ આ વાવને પુરાવે છે? તો શું કરું, મારા ગામની ધરતી ઉપર આ વાવમાં તમે બેઠા છો અને મારે ઘેર સંતાન નહીં, તો તમે શું કામના? અલ્યા રહેવા દે દરબાર, આટલી જ વાત? તો સાંભળ, હું તને દીકરો દઉં તો તું મને શું આપ? ત્યારે સૂરજ કાઠી બોલ્યો કે હે માં, મારી 65 વર્ષની ઉંમરે જો તમે મને દીકરો આપો ને અને મારે ઘરે દીકરો જન્મે એટલે તારી વાવે 3.5 દિવસનો નવરંગો માંડવો કરું, આ મારું વચન છે। તો જા દરબાર ઘરે જા, તારી મનોકામના હું પૂરી કરીશ। અને પછી તો દરબાર ઘરે આવ્યા અને વાવ પૂરવાનું માંડી વાળ્યું। પછી તો દિવસો ઉપર દિવસો વીતવા લાગ્યા અને આમ 9 મહિના પૂરા થયા અને 9 મહિને સૂરજ કાઠીના ઘરે દીકરાનો જન્મ થયો। હવે દીકરો 1.25 મહિનાનો થયો એટલે દરબાર અને કાઠિયાણી દીકરાને રમાડતા હરખથી સૂતા છે અને રાતના 12 વાગ્યા હશે અને ત્યાં તો ગેલમાને થયું, સૂરજ કાઠી મારો માંડવો ક્યારે કરશે? અને પછી તો માતાજીએ સમડીનું રૂપ લીધું અને દરબારના મોભારે આવીને બોલ્યા કે અલ્યા દરબાર, જાગો છો કે સૂતા છો? ત્યારે દરબાર કાઠીની નીંદર ઉડી ગઈ કે અરે, આવા ટાણે કોણ બોલ્યું? ત્યાં તો બીજી વાર અવાજ આવ્યો કે હું પાડેલાની વાવની ગેલ બોલું છું, મેં તને દીકરો દીધો, હવે મારા માંડવાનું શું છે? ત્યારે દરબાર બોલ્યો કે માતાજી, મારે માંડવો તો કરવો જ છે, પણ આ દીકરો હજુ સાવ નાનો છે, એને 21 વર્ષનો થવા દે, પછી તારો માંડવો કરું તો આ દીકરાને પણ ખબર પડે કે એના માટે એના બાપે કેવી માનતા રાખી હતી। અને માં, તારા માંડવામાં મારો દીકરો રમતો હોય તો તને કેવું લાગે? તો ભલે